હેલો દોસ્તો, રાધે રાધે. મારી સવાર થઈ ગઈ છે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ. તો હું થઈ ગઈ છું અત્યારે નહીં ધોઈને તૈયાર, કેમ કે હું ક્યાંક જાઉં છું એ તમને પછી કહીશ. અને મારા મમ્મીએ સવાર બનાવી હતી કચોરી, જે કાફી યમી હતી. અને મને તો ભાઈ કચોરી બહુ જ ભાવે છે. અને મારા મમ્મીના હાથની તો ભાઈ સાહેબ કંઈક વાત જ અલગ છે. પછી અમે લોકો નીકળી જઈએ છીએ, હવે તમને પછી કહીશું. અને અત્યારે અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા. અને નમસ્તે આંટીજી કહેવું પડે. પછી અહીંયા અમે લોકો જેમ આગળ આવ્યા તો અમે લોકો જોયું કે કોઈકનું એક્સિડન્ટ થઈ ગયું છે, મતલબ ગાડી ઠોકાઈ ગઈ છે એકબીજાની. ખેંચ છોડો, આપણે તો વધીએ આગળ. અને પછી અમે લોકો આવી ગયા હતા દવાખાને. અને આ છે દવાખાનાના અંદરનો માહોલ. એમ તો મને ગમતું નથી, પણ તોય આવી ગઈ. પછી અમે લોકો નીકળી ગયા હતા અને પપ્પાને કીધું, પપ્પા અમારે સોડા પીવું છે. એટલે અમારા પપ્પાએ અમને સોડા પીવડાવી. અને તમને બતાવું ગરમી કેટલી છે. આ જુઓ, આટલી બધી ગરમીમાં સોડા તો પીવું બને ને ગાઈસ, તમે સાચું કહેજો. કેટલી મજા આવે, આવી કંઈક અલગ જ વાત હોય. પછી હું આવી ગઈ હતી ઘરે અને કપડાં ચેન્જ કરીને મેં તરત જમી લીધું. અને મારા મમ્મી બનાવી હતી મિક્સ સબ્જી, બહુ જ યમી બની હતી. પછી બપોરે અમે બધા લેપટોપમાં પુષ્પા 1 જોતા હતા. પછી અમે લોકો દુકાન મસ્તી કરીને અને પેલી છોકરી માટે ટેડી બેર લેતા હતા બર્થડે ગર્લ માટે. અને પછી અમે લોકો નીકળી ગયા અને ઘરે આવીને પેકિંગ મારી મોટી બહેને કરી નાખ્યું હતું, કેમ કે મને નહીં આવડતું. અને જો કેટલું મસ્ત પેકિંગ કર્યું છે, બહુ સારું. પછી બધા મારા ઘરે આવી ગયા હતા મહેમાન એટલે મારા ફ્લેટના જ. પછી જો આ છે પેલી બર્થડે ગર્લ અને એનું બધું ડેકોરેશન કર્યું હતું, કેટલું સરસ લાગે છે. અને આ કેક તો જોઈને મારા મોઢામાં પાણી આવી ગયું. અને અહીંયા બધા બેઠા હતા શાંતિથી, બધા વાતો કરતા હતા. જો ગાઈસ, બધા કેટલા સારા લાગે છે. અને અહીંયા બધા બહુ હળી મળીને રહે છે. એટલે મેં તમને પહેલાં પણ કીધું હતું અને આજે પણ કહું છું ફરીથી. અને આ બધા એક બીજા ફ્લેટના આવ્યા હતા અને અમે બધા બીજા ફ્લેટના હતા. અને આ કેક જુઓ કેટલું સારું છે. પછી મેં પણ એને ગિફ્ટ આપી દીધું. અને અમને કેક ખાધું. પછી અમે લોકોએ મંચુરિયન ને બધું ખાઈ લીધું નાસ્તામાં. અને પછી અમે આ બધા પણ અહીં કરી નાસ્તો કરતા હતા, તમે જોઈ શકો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ નાઇટ.